સ્વાગત ગુડ મોર્નિંગ ગિફ્ટ ગ્લોબના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત બુધવારની સવારે દર્શક મિત્રો આપનું સ્વાગત કરી રહ્યા છે હું યશ ભટ્ટ આપની સાથે આજે ભારતીય માર્કેટ્સ ફરી એકવાર ઘટાડાના સંકેતો આપી રહ્યા છે યુદ્ધ વિરામ ફરી એકવાર લંબાવાયો આ બધાની વચ્ચે ઘણું બધું કન્ફ્યુઝન હજુ પણ માર્કેટમાં યથાવત છે તેનું સોલ્યુશન આપવાનો આજે પ્રયત્ન કરીશું પણ આવો સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ યુદ્ધ વિરામ લંબાવ્યો કહ્યું ઈરાન સાથે વાતચીત ચાલુ રહેવા અને પ્રસ્તાવ રજૂ થવા સુધી નહીં થાય હુમલો પરંતુ હોર્મુઝની નાકાબંધી યથાવત રહેશે ડીલને લઈને હજુ પણ અનિશ્ચિતતા યથાવત બ્રેન્ટ ક્રૂડ $100 નજીક પહોંચી જતા ભારતીય માર્કેટ્સ માટે નબળા સંકેત ગિફ્ટ નિફ્ટી અંદાજે 150 પોઈન્ટ નીચે એશિયન માર્કેટ્સમાં મિશ્ર કારોબાર અમેરિકન ફ્યુચર્સ તેજી સાથે સંકેત જો કે ગઈકાલે ઘટાડા સાથે બંધ થયા હતા અમેરિકન બજાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાને કારણે ક્રૂડના ભાવમાં 3%થી વધુનો ઉછાળો ગઈકાલે $93 પહોંચેલ બ્રેન્ટ ક્રૂડના ભાવ $98 નજીક પહોંચ્યા 100 ને પાર પણ એક સમયે પહોંચ્યા હતા બ્રેન્ટના ભાવ ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાલાપમાં અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં સોનાના ભાવ 2%થી વધુ ઘટીને $4700 નજીક ચાંદીમાં પણ દબાણ સાથે જ કારોબાર ચોથા ત્રિમાસિકમાં અનુમાન કરતા નબળા રહ્યા HCL ટેકના પરિણામ 1%ના અનુમાન સામે કોન્સ્ટન્ટ કરન્સીના ગ્રોથમાં 3.3%નો ઘટાડો માર્જિન અનુમાનથી આશા પ્રમાણે નાણાકીય વર્ષ 2026ના ગાઈડન્સ પ્રાપ્ત ન કરી શક્યું કંપની નાણાકીય વર્ષ 2027 માટે પણ નબળા અનુમાન રજૂ કર્યા અનુમાન મુજબ રહ્યા પર્સિસ્ટન્ટ સિસ્ટમના પરિણામ ડોલર આવક 3% વધી કોન્સ્ટન્ટ કરન્સી 3.4% માર્જિનમાં સુધારો જોકે ટાટા એલેક્સીના સુસ્ત પરિણામ માર્જિનમાં મામૂલી સુધારો કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ 1%. પરિણામ પર રહેશે આજે ખાસ નજર નિફ્ટીની 3 કંપનીઓ ટેક મહિન્દ્રા ટ્રેન્ટ એસબીઆઈ લાઈફના પરિણામ આજે 0.4%થી 0.5% રહી શકે છે ટેક મહિન્દ્રાનો કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ ટ્રેન્ટના પરિણામમાં સુધારાની અપેક્ષા કંપની જાહેર કરી શકે બોનસ શેર્સ તો આવો કરીએ શરૂઆત સૌથી પહેલા ગિફ્ટ નિફ્ટીના સંકેત સાથે દર્શક મિત્રો ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ તમને આપે છે તે સંકેત લગભગ 150 પોઈન્ટ આસપાસના ઘટાડાનો છે આ 150 પોઈન્ટનો ઘટાડો શા માટે સૌથી પહેલો સવાલ તમને એ જ થાય તો એનો જવાબ એ છે કે એક બાજુ ટ્રમ્પ સાહેબે સીઝફાયર કહી શકાય કે કોઈ પણ પ્રકારની સમયમર્યાદા વિના લંબાવી દીધો છે પણ બીજી બાજુ એમણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર જે બ્લોકેડ છે ઈરાનના શિપને ન નીકળવા દેવાનો તે યથાવત રાખ્યો છે તો એક બાજુ સીઝફાયર લંબાવી દીધું હવે આજે સીઝફાયરની સમયમર્યાદા પૂર્ણ થતી હતી એ પહેલાં એમણે સીઝફાયર તો લંબાવી દીધું પરંતુ હજુ પણ ડીલને લઈને કોઈ ક્લેરિટી નથી અને ઈરાનના શિપ નીકળી નથી શકતા અને ઈરાન પણ સામા પક્ષે બીજા કોઈ શિપને જવા નહીં દે આ ચિંતામાં ક્રૂડના ભાવો વધી ગયા અને ક્રૂડના ભાવ વધે એટલે સ્વાભાવિક માર્કેટની અસર અને એ જ થઈ રહ્યું છે બીજું કોઈ ચિંતાનું કારણ નથી અચ્છા ગઈકાલે યુએસ માર્કેટ્સમાં પણ તમને ઘટાડો જોવા મળેલો હતો તેની પણ થોડી સ્પિલ ઓવર ઇફેક્ટ અહીંયા છે ડાઉ તમને જોવા મળશે 0.5%થી વધુની નબળાઈ સાથે ગઈકાલે બંધ થયો સામા પક્ષે તમે જો કરો S&P 500 0.63%ના ઘટાડા સાથે બંધ થયો અને નાસ્ડેક પણ 0.59%ના ઘટાડા સાથે બંધ થયો હવે તમે આવો ફ્યુચર્સ પર તો જુઓ ફ્યુચર્સમાં સામા પક્ષે રિકવરી છે એટલે આપણે પણ ગિફ્ટમાં આટલો જે ઘટાડો જોઈ રહ્યા છીએ તેમાં હોપ્સ તમે પોઝિટિવિટીના રાખી શકો કારણ કે ડાઉ ફ્યુચર્સ 0.5% ઉપર છે S&P ફ્યુચર્સ પણ 0.5% ઉપર છે અને નાસ્ડેક ફ્યુચર્સમાં પણ મજબૂતીનો સંકેત જોવા મળી રહ્યો છે ઇવન તમે એશિયન માર્કેટ્સ જુઓ તો એશિયન માર્કેટ્સ પણ મિશ્ર કારોબાર કરી રહ્યા છે સૌથી પહેલાં જેપનીઝ માર્કેટ્સ અત્યારે 0.5%ની તેજી અત્યારે સુધારો આવી ગયો છે ત્યાં પણ સારો 0.5% આસપાસ 0.40%ની તેજી પહોંચી ગઈ છે સમપક્ષે સ્ટ્રેટ્સ ટાઈમ્સ નીચે છે હેંગસેંગ 1% નીચે છે ઓલમોસ્ટ પછી કોસ્પી તમે જુઓ તો 0.5% આસપાસનો ઘટાડો એટલે એક બાજુ જેપનીઝ માર્કેટ્સ મજબૂત છે તો કોસ્પી નીચે છે એટલે આ એક કન્ફ્યુઝન છે આ સિવાય શેંઘાઈ પણ ફ્લેટ છે એકદમ 0.01%ની મામૂલી મજબૂતીનો સંકેત અહીંયાથી ખાસ બની રહ્યો છે ઇવન હું તમને ક્રૂડનો લેટેસ્ટ અપડેટ આપું કારણ કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે તે ક્રૂડને કારણે થઈ રહ્યું છે રાઈટ ક્રૂડ બ્રેન્ટ એક સમયે 100 પહોંચી ગયો પણ અત્યારે $98 આસપાસ અત્યારે કામ કરી રહ્યો છે મતલબ
ત્યાં થોડી રાહત આવી છે ફરી એકવાર, જેને કારણે ડાઉ ફ્યુચર્સને એ બધું થોડું ઉપર છે, પોઝિટિવ છે, અને તેની અસર તમને આપણા માર્કેટ્સમાં જરૂરથી આવતી જોવા મળશે. તો આ થઈ ગયું ઓવરઓલ તમારા માટે પહેલાં તો પ્રાથમિક પિક્ચર. હું તમને સોનાના ભાવ પર પણ નજર કરાવી દઉં તો અત્યારે ફરી એકવાર ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનામાં રિકવરી આવી ચૂકી છે. $4768 પર સોનું ચાલે છે $1ની મજબૂતી સાથે, અને $77.64 પર ચાંદી ચાલે છે 0.5% મજબૂતી સાથે. એટલે ગઈકાલે જે કંઈ પણ થયું તે બાદ અત્યારે રિકવરીનો સંકેત તમને જોવા મળી રહ્યો છે. રાઈટ, તો આ છે પ્રાથમિક સંકેતો. હવે દર્શક મિત્રો આવો આગળ વધીએ, અને પહેલાં તો અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે શું થયું અને આ જે રાત્રિ દરમિયાન જે કંઈ પણ થયું છે જેને કારણે ગિફ્ટ નિફ્ટી તમને અત્યારે ઘટાડો બતાવે છે તે આપણે અહીંયાથી સમજીશું. પણ આવો સૌથી પહેલાં તમે સમજો યુએસ માર્કેટનું અપડેટ. દર્શક મિત્રો, યુએસ માર્કેટમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો. કારણોની વાત કરીએ, ભારે ઉતાર ચઢાવ હતો. પહેલાં તો વોલેટિલિટી ભરપૂર રહી છે ગઈકાલે. અમેરિકન ઇક્વિટી માર્કેટ્સ જે છે તે મંગળવારે નકારાત્મક વલણ સાથે બંધ થતા જોવા મળ્યા હતા, અને શરૂઆતી સત્રમાં ગ્લોબલ ડિમાન્ડના સકારાત્મક સંકેતો આપણે પણ પોઝિટિવ હતા ને ગઈકાલે, રાઈટ? તો એ હેન્ડઓવર હતું અમેરિકન માર્કેટ્સ પાસે, એટલે મજબૂતી શરૂઆતમાં જોવા મળી, પણ પછી ફરી એકવાર ઘટાડો આવ્યો, અને દિવસના અંત સુધીમાં મોટાભાગના જે ઇન્ડાઇસિસ છે તે લાલ નિશાનમાં સરકતા જોવા મળ્યા. યુએસ ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામની અસ્થિરતા છે, એ અસ્થિરતાને કારણે તમને અસર આવતી જોવા મળી. ડાઉ જે છે તે 0.6% ઘટતો જોવા મળ્યો, અને ભવિષ્યના આર્થિક સ્થિતિ અંગેની અનિશ્ચિતતાને કારણે રોકાણકારો ચિંતામાં છે. S&P 500 પણ 0.5% વધુની નબળાઈ જોવા મળી ત્યાં, અને ટેક હેવી નાસ્ડેકમાં પણ સમાન ટ્રેન્ડ, ઓલમોસ્ટ દબાણ. હવે ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રના શેર્સમાં ફરી એકવાર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. મતલબ માર્કેટ શું કરે છે, અમેરિકન માર્કેટ્સ સ્પેશિયલી, 1-2 દિવસ તેજી, 1-2 દિવસ મંદી, એટલે ક્લેરિટી નથી ટ્રેન્ડમાં. પણ આ તો શું છે કે એ સમાચારોના બેઝિસ પર તમે ઝોલા ખાઈ રહ્યા છો. મેઇન સંકેત તો આ જ છે અમેરિકન માર્કેટ્સમાં. તમે જુઓ 3M જેવી મોટી કંપનીએ વાર્ષિક કમાણીના અંદાજામાં ઘટાડો નોંધાવ્યો. એટલે હવે તકલીફ છે જે છે તે આ યુદ્ધને કારણે અનિશ્ચિતતાની બધી જ કંપનીના પરિણામો પર જોવા મળે છે. આપણી કંપનીઓમાં પણ છે, હું આગળ વાત કરીશ તમને અલગથી. મતલબ સાફ છે કે કંપનીઓ પોતાના ગ્રોથને લઈને અનિશ્ચિતતાઓ, અંદાજાઓ જે એમના આગળના ફોરકાસ્ટ હોવા જોઈએ, પ્રોજેક્શન્સ હોવા જોઈએ, તેને લઈને અનિશ્ચિતતાઓ આપે છે. તેના કારણે થઈને માર્કેટ્સ હવે થોડું ફ્યુચર ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે, અને એટલે તમને ગઈકાલે ત્યાં ઘટાડો જોવા મળ્યો. આપણા માર્કેટ્સ પણ અત્યારે ફિલહાલ એ સેન્સિટિવિટી બતાવે છે કે નહીં, એ સમય બતાવશે. પણ હા, એક મુદ્દો આ જરૂરથી તમે ધ્યાન રાખો. આ સિવાય હોર્મુઝમાં જે તણાવ ચાલી રહ્યો છે, બેઝિકલી પહેલાં AI અને GPUને લઈને જે $50 મિલિયન રોકાણના પ્રવેશની જાહેરાત એલ્બર્ટ્સ નામની કંપનીના શેરમાં એના કારણે થઈને એક્શન જોવા મળ્યું હતું, અને 3M જેવી કંપનીઓ પણ એના કારણે થઈને ફોકસમાં હતી. હવે આવો તમે હોર્મુઝને કારણે જે તણાવ ચાલી રહ્યો છે તેના પુરવઠામાં અડચણ ઊભી થવાને કારણે અને તેના ડરને કારણે ઓઇલ પ્રાઇસીસમાં તીવ્ર ઉછાળો તમને જોવા મળ્યો. બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર બેરલ દીઠ $100 મહત્વપૂર્ણ આંકડાને ગઈકાલે પાર કરી ગયું, અત્યારે 98 પર છે. WTI ક્રૂડ લગભગ 3% ઉછળ્યું હતું. પ્રેશિયસ મેટલ્સમાં પ્રોફિટ બુકિંગ હતું, પણ અત્યારે ફરી એકવાર ખરીદારી છે. એટલે ફરી એકવાર જૈસે થેની સ્થિતિમાં માર્કેટ્સ આવી જરૂર રહ્યા છે, પણ અનિશ્ચિતતા છે એટલું તમે સમજી લો. આજના માર્કેટ્સ ખુલતા પહેલાં એટલું જરૂરથી યાદ રાખો. યુએસ ઈરાન વાટાઘાટોની અનિશ્ચિતતા જે મેં તમને કહ્યું તેના કારણે સોનામાં ગઈકાલે દબાણ હતું, અને યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનું 9% અને 14% ચાંદી કરેક્ટ થઈ ચૂક્યા છે. આ મુદ્દો તમે જરૂરથી ધ્યાન પર રાખો. રોકાણકારો હવે ફેડરલ રિઝર્વની આગામી નીતિ શું હોઈ શકે તેના પર અહીંયાથી ખાસ બનેલી રહેશે. આવો હવે વાત કરીએ યુરોપિયન માર્કેટની. યુરોપિયન માર્કેટમાં પણ ગઈકાલે દબાણનો જ સંકેત બનતો જોવા મળેલો હતો. ભારે અસ્થિરતા તમને જે છે તે વોલેટિલિટી જેને કહેવામાં આવે છે તે જોવા મળેલી હતી. યુએસ ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો અંગેની અનિશ્ચિતતાને કારણે વેચવાલી જોવા મળી હતી, અને હોર્મુઝની સામુદ્રિક ધુનીમાં ચાલી રહેલ તણાવને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર સીધી નકારાત્મક અસર આવેલી હતી. યુરોપિયન શેર માર્કેટ મોટા ઘટાડા સાથે બંધ થયા છે મંગળવારે, અને ઉર્જા સંકટ ઊભું થવાની ભીતિને કારણે મોટાભાગના ઇન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળ્યા. સ્ટોક 600.9% આસપાસ ઘટ્યો, અને સ્ટોક્સ 50 જે છે તેમાં પણ દબાણ જોવા મળ્યું. FTSE 100.55% આસપાસ ઘટતો તમને જોવા મળ્યો. CAC 40 1%, જર્મનીનો DAX 0.6%ના નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયો. રોકાણકારોનો આર્થિક આત્મવિશ્વાસ એપ્રિલ મહિનામાં છેલ્લા 3 વર્ષના તળિયે પહોંચી ગયો છે. મોટા ઔદ્યોગિક કંપનીઓના શેરમાં 3 થી 7% સુધીનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. સફરાન, રાઇન મેટલ અને એરબસના શેરમાં ઘટાડો જોવા મળ્યો. આ સિવાય બોન્ડ yieldવધવાને કારણે અગ્રણી બેંકના શેર્સમાં લગભગ 2% આસપાસનો ઘટાડો જોવા મળ્યો. યુનિક્રેડિટ અને સેન્ટેન્ડર તથા BBVA જેવી બેંક્સ છે તેમના શેર્સમાં પણ 2% આસપાસનો ઘટાડો તમને જોવા મળ્યો. ઓઇલ અને નેચરલ ગેસના ભાવમાં ગઈકાલે યુરોપિયન કારોબાર દરમિયાન વધારો જોવા મળેલો હતો, અને ઉદ્યોગો માટે ચિંતાનો વિષય બની ગયેલો, અને એટલા માટે થઈને જે યુકેના ગેસ પ્રાઇસીસ છે તે 3% આસપાસ વધ્યા હતા. 100 પ્રતિ થમને બહાર કરી ગયા હોય તેવા સંકેતો પણ અહીંયાથી ખાસ બન્યા છે. તો આ થઈ ગયું યુરોપિયન માર્કેટનો સંકેત.
હવે દર્શક મિત્રો, યુદ્ધ વિરામને લઈને સૌથી મોટું અપડેટ જે છે એ હવે તમને આપીએ. જે કંઈ પણ થઈ રહ્યું છે, ક્રૂડમાં ઉથલપાથલ થઈ રહી છે, તે બધાના કારણોની ચર્ચા કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનો યુદ્ધ વિરામ જે છે તેને અમર્યાદિત સ્વરૂપે વધાર્યો છે. અમર્યાદિત એટલે કે ઇનડિફાઇનાઇટ. ઇનડિફાઇનાઇટ મતલબ તેની કોઈ સમયસીમા નથી કે ક્યાં સુધી આ યુદ્ધ વિરામ રહેશે. પહેલાં શું હતું, આ બુધવારે એટલે કે આજે સવાર સુધી આ યુદ્ધ વિરામ હતો, પરંતુ તેને લંબાવી દેવામાં આવ્યો છે. ટ્રમ્પ સાહેબે શું કારણ આપ્યું? એમણે કહ્યું કે ઈરાની સરકારમાં ગંભીર વિખવાદ છે. એ લોકો બધા એક પેજ પર આવી નથી રહ્યા, એક નિર્ણય લઈ નથી શકી રહ્યા. એટલા માટે ટ્રમ્પ સાહેબે આ છૂટ આપી દીધી કે ચલો તમે વિચારી લો, એક ડીલ આપો, પછી આપણે વિચારીએ. ત્યારે બુધવારે આ યુદ્ધ વિરામ પૂર્ણ થવાનો હતો. એ અનિશ્ચિત સમય મર્યાદા માટે લંબાવી દેવામાં આવ્યો છે અને હવે યુદ્ધના અંત માટે ઈરાન સંયુક્ત દરખાસ્ત રજૂ કરે તેવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. સંયુક્ત એટલે બધા એક પેજ પર આવો અને એક સમાન પ્રકારનો નિર્ણય જે છે તે અમને આપો. અગાઉની જાહેરાત મુજબ આ યુદ્ધ વિરામ આજે પૂર્ણ થવાનો હતો, પરંતુ ઈરાનની વર્તમાન રાજકીય અસ્થિરતાને જોતા ટ્રમ્પ સાહેબે આ ડેડલાઇન લંબાવી દીધી. જોવાની વાત એ છે કે રાજકીય અસ્થિરતા આવી શા માટે? કારણ કે ટ્રમ્પ સાહેબે અને ઇઝરાયેલે હુમલા કરેલા અને જે ટોપ લીડરશિપ હતી તે અત્યારે છે નહીં. આવી સ્થિતિમાં હવે ઈરાનમાં આગળ કોણ તેના સવાલો છે. એક તો મુજતબા ખમેનેઈ છે, પણ નિર્ણય એ લઈ શકે છે કે કેમ તે સવાલો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને વિનંતી કરી છે, એટલે અમેરિકાએ આ નિર્ણય લીધો એવું ટ્રમ્પ સાહેબે કહ્યું છે. અને ગ્લોબલ શેર માર્કેટ અને ક્રૂડ ઓઇલના ભાવ પર તેની અસર જોવા મળી રહી છે. યુદ્ધ વિરામ છતાં ઈરાનના બંદરો પર આ મોટો નિર્ણય છે. જુઓ, યુદ્ધ વિરામ આપી દીધો, પણ દબાણ બનાવી રાખવા માટે ટ્રમ્પ સાહેબે શું કર્યું? ઈરાનના મોટા બંદરો પરની નાકાબંધી હજુ પણ અમેરિકાએ યથાવત રાખી છે. એટલે ઈરાનના કોઈ શિપ ન આવશે ન જશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર બ્લોકેડ અમેરિકન નેવી અત્યારે રાખી રહી છે. આ એક તરફી નિર્ણયને કારણે ઈરાન અને ઇઝરાયલની સહમતિ છે કે કેમ તેને અંગે સસ્પેન્સ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. આ તરફ જેડી વેન્સ, ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના, તેઓએ પાકિસ્તાન પ્રવાસ મોકૂફ રાખ્યો. મંગળવારે તેઓ અંદાજો હતો કે પાકિસ્તાન પહોંચશે યુદ્ધ વિરામની વાતચીત માટે, પણ ઈરાન તરફથી કોઈ સ્પષ્ટતા ન મળી. તેના કારણે થઈને જે યુદ્ધ વિરામની ડેડલાઇન હોવા છતાં પણ ઈરાને કોઈ ક્લેરિટી ન આપી, એટલે જેડી વેન્સ સાહેબે પ્રવાસ મોકૂફ રાખ્યો. પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું હોવા છતાં વાટાઘાટોમાં મડાગાંઠ યથાવત છે અને અમેરિકાએ આ રાજદ્વારી પ્રવાસને હાલ હોલ્ડ પર રાખવાનો નિર્ણય કર્યો છે. ઈરાનનું અસ્પષ્ટ વલણ શાંતિ પ્રક્રિયા માટે મોટો પડકાર છે અને ટેકનિકલી તમે જોવા જાઓ ને તો યુદ્ધ જ્યારથી શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વખત અમેરિકાએ પાછી પાની કરી હોય ને તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે યુદ્ધ વિરામની ડેડલાઇન હતી અને એ ડેડલાઇનને તમારે લંબાવવી શા માટે પડી, આ સવાલ પૂછવા જેવો છે. ઈરાને તો પોતાના સ્ટેટમેન્ટ્સો આપેલા જ હતા અને વાકયુદ્ધ ચાલી જ રહ્યું હતું. તેમ છતાંય અમેરિકાએ સામાથી એમની યુદ્ધ વિરામની જે ડેડલાઇન છે તેને હવે અનિશ્ચિત કાળ માટે લંબાવી દીધી છે. તો ઈરાનનું આ અસ્પષ્ટ વલણ જે છે તે શાંતિ પ્રક્રિયા માટે મોટો પડકાર છે એવું અમેરિકા કહી રહ્યું છે. વ્હાઇટ હાઉસ બેઝિકલી કહી રહ્યું છે. યુદ્ધ વિરામ પર સહમતિ ન સધાતા વેન્સનો પ્રવાસ મોકૂફ છે અને આ રાજકીય અનિશ્ચિતતાને કારણે ગ્લોબલ માર્કેટ્સમાં સાવચેતીનો માહોલ છે. એટલા થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો પર ચાંપતી નજર અત્યારે ફિલહાલ રાખવામાં આવી રહી છે. ટ્રમ્પે પણ અગાઉ સંકેત આપ્યા હતા કે ઈરાની સરકાર આંતરિક રીતે વિખરાયેલી છે. એ વિખરાઈ પણ એમના જ કારણે છે, પણ તેમ છતાં અત્યારે ફિલહાલ સ્થિતિ આ છે. અચ્છા, હવે જે અનિશ્ચિત સમય મર્યાદા માટે આ યુદ્ધ વિરામ લંબાવાયો તો ઈરાને ગંભીર આક્ષેપ કર્યો. વળતો જવાબ, વાક યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ટ્રમ્પ સરપ્રાઇઝ અટેકનો પ્લાન કરી રહ્યા છે એવું ઈરાને કહ્યું અને એ યુદ્ધ વિરામ માત્ર એક ચાલ છે તેવું ઈરાન કહી રહ્યું છે. અમેરિકા સમય પસાર કરી રહ્યું છે અને તૈયારી કરી રહ્યું છે સરપ્રાઇઝ અટેક માટે તેવું ઈરાને કહ્યું. અમેરિકા યુદ્ધ વિરામની આડમાં પોતાની સૈન્ય શક્તિને ફરી સંગઠિત કરી રહ્યું છે અને ટ્રમ્પની શાંતિ દરખાસ્તને ઈરાને ષડયંત્રકારી ગણાવી અને નકારી કાઢી છે. એટલે આ યુદ્ધ વિરામની જે વાતચીત છે, ઈરાન એમ કહે છે કે અમારે તો કોઈ એવું કંઈ કરવું જ નથી. રાઈટ? અમેરિકા કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરશે તો ઈરાન જડબાતોડ જવાબ આપશે તેવું ઈરાન કહી રહ્યું છે. અને ટ્રમ્પ સાહેબે જે ઈરાની સરકારને વિખેરાયેલી ગણાવી હતી ત્યારે ટ્રમ્પના આ દાવાઓને ઈરાને નકારી કાઢ્યા છે અને મધ્ય પૂર્વમાં તણાવ વધારવાનું આ ષડયંત્ર છે તેવું અહીંયાથી ઈરાને કહ્યું. ત્યારે ઈરાન અમેરિકાની કોઈપણ સૈન્ય કાર્યવાહીનો સામનો કરશે અને તેના કારણે યુદ્ધનો ખતરો હજુ પણ અનિશ્ચિતતાના વાદળો વચ્ચે યથાવત છે. આ મુદ્દો તમે ધ્યાન રાખો. આ સાથે દર્શક મિત્રો, આપણે એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે. ત્યારે ફિલહાલ તો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ બહુ મહત્વપૂર્ણ ખબરો હજુ પણ યથાવત છે અને માર્કેટને અસર કરતી અમુક મહત્વપૂર્ણ ખબરો છે કે જેને ધ્યાન પર રાખીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હવે આપણે જે અમેરિકાની ઇન્ટરનલ અમુક પોલિટિક્સ છે તેને પણ સમજવી જરૂરી છે. કેવિન વોર્શ, તમને ખ્યાલ છે કે આવનારા
ફેડ ચેરમેન તરીકે તેમના નામની જાહેરાત જરૂર થઈ. પણ અહીંયા અમુક તેમને સામે જે કેસ ચાલી રહ્યો છે તેને લઈને એક અપડેટ સામે આવ્યા. સેનેટમાં કેવિન વોર્શ સાહેબે ગર્જના કરી અને તેમના પર આક્ષેપો એવા લાગતા હતા કે આ તો ટ્રમ્પ સાહેબનો માણસ છે. તો કેવિન વોર્શે કહ્યું કે ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા હું પદ પર આવીશ એટલે જાળવી રાખીશ. મને ટ્રમ્પ સાહેબે વ્યાજદરોના ઘટાડા અંગે કોઈ પણ પ્રકારના ઓર્ડર નથી આપ્યા કે મેં એમને કોઈ ખાતરી નથી આપી કે હું વ્યાજદર ઘટાડીશ, આવું વોર્શ સાહેબે કહ્યું. ફેડરલ રિઝર્વના માળખામાં મોટા પાયે સુધારો કરીશ તેવું વોર્શ સાહેબે કહ્યું છે. તેમણે કહ્યું કે જે ટ્રમ્પ સાહેબે ફરી એકવાર જાહેરમાં અપેક્ષા વ્યક્ત કરી હતી કે ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે, ત્યારે વોર્શ સાહેબે આ જેરોમ પોવેલ સાહેબને જે તપાસ વિવાદને કારણે નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે અત્યારે ફિલહાલ, તેને જોતા સ્પષ્ટ કહ્યું છે કે હું વ્યાજદર ઘટાડીશ એવી મેં કોઈ પ્રોમિસ આપેલું નથી, એવી કોઈ વાત અમારી થઈ જ નથી. ત્યારે વ્યાજદરમાં ઘટાડા માટે ટ્રમ્પ સાહેબ એક બાજુ દબાણ યથાવત કરી રહ્યા છે, પણ વોર્શ પર સૌની નજર છે અને વોર્શ સાહેબ એમ કહે છે કે હું કંઈ એવા વ્યાજદરો ઘટાડવાના દબાણમાં આવવાનો નથી. તો આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત જોવા મળ્યો. ગઈકાલે કેનેડાએ પણ શક્તિ પ્રદર્શન કર્યું. એક તરફ અલાસ્કા માટે થઈને, આર્કટિક માટે થઈને બેઝિકલી બહુ બધા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ સાહેબ તો એમ પણ કહે છે કે અમે કેનેડાને યુએસનું એક સ્ટેટ જ બનાવી દઈએ. ત્યારે કેનેડાએ શક્તિ પ્રદર્શન કર્યું અને ઠંડીમાં તાકાત બતાવી. -60°C પેટ્રોલિંગ કર્યું. ક્યાં કર્યું? આર્કટિકમાં. અને કેનેડા એમ કહે છે કે અમે કેપેબલ છીએ આર્કટિકને ડિફેન્ડ કરવા માટે. જે રશિયા અને ચીનનો હુમલો થઈ શકે તેવી ચિંતા ટ્રમ્પ સાહેબે વ્યક્ત કરી હતી તેને લઈને. તો કેનેડાનું 5000 કિલોમીટર લાંબુ સાહસિક સૈન્ય પેટ્રોલિંગ જોવા મળ્યું ગઈકાલે. અને ઉત્તર પશ્ચિમ ટેરિટરીઝ છે, યુનોવિકથી લઈને મેનિટોબાના ચર્ચિલ સુધીનું પેટ્રોલિંગ જે છે તે ખાસ કેનેડાએ કર્યું. ટ્રમ્પ સાહેબે એમ કહ્યું હતું કે અમે 51મું રાજ્ય બનાવી રહ્યા છીએ કેનેડાને. ત્યારે બરફના તોફાનો વચ્ચે પણ કેનેડિયન સૈનિકોએ હુંકાર કર્યો અને વિદેશી ખતરા સામે કેનેડા હવે એકલું લડવા માટે સજ્જ છે, તૈયાર છે તેવું અહીંયા આવી રહ્યું છે. નાટો અને ગ્રીનલેન્ડ વિવાદ વચ્ચે કેનેડા પણ પોતાનું સાર્વભૌમત્વ બચાવી રાખવા માટે કવાયત કરી રહ્યું છે. તો આ પણ એક મોટા સંકેત સામે આવ્યા. આ તરફ ગઈકાલે જર્મની પર એક રીતે તમે જોવા જાઓ ને તો એનર્જી અટેક રશિયા દ્વારા કરવામાં આવ્યો છે. રશિયા 1 મેથી જર્મનીનો ઓઇલ સપ્લાય બંધ કરશે એવા અમુક રિપોર્ટ સામે આવ્યા છે. અને જે દ્રુઝબા પાઇપલાઇન છે તેના દ્વારા કઝાકિસ્તાનથી જે તેલ આવે છે તે રોકવાની રશિયાએ યોજના બનાવી છે. જર્મની તેની ઓઇલની જરૂરિયાતો માટે આ પાઇપલાઇન પર જ ડિપેન્ડન્ટ છે. અને રશિયાએ કઝાકિસ્તાન અને જર્મનીને નવું એક્સપોર્ટ શેડ્યુલ મોકલી આપ્યું છે. અને યુક્રેન યુદ્ધને પગલે વણસેલા રશિયા જર્મનીના સંબંધોની અસર તરીકે તમે આ નિર્ણયને જોઈ શકો છો. રશિયાના નિર્ણયને કારણે યુરોપના એનર્જી માર્કેટમાં મોટો ખળભળાટ મચી શકે તેમ છે. અને યુક્રેન યુદ્ધને લઈને રશિયા અને જર્મની વચ્ચેના સંબંધોમાં જે કડવાશ આવી છે, તો જો ઓઇલ સપ્લાય રોકી દેવામાં આવે છે રશિયા દ્વારા, તો જર્મનીને તકલીફ પડી શકે તેમ છે. અર્થતંત્ર પર સીધી અસર આવશે તેવું ત્યારે તમે માની શકો છો. આ તરફ ભારતે રશિયન ક્રૂડ ખરીદ્યું. એક બાજુ જુઓ જર્મનીને તકલીફ પડી રહી છે, બીજી બાજુ ભારતના સંબંધો રશિયા સાથેના પ્લસ અમેરિકાએ પણ જે સેન્કશન્સ હટાવેલા, તો રેકોર્ડ લેવલ પર આપણે ભારત અને રશિયા વચ્ચેનો વેપાર, ઓઇલનો વેપાર જોઈ રહ્યા છીએ. અમેરિકાએ જે છૂટછાટ આપી તો રશિયન ક્રૂડની આયાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો. અને પ્રતિબંધોમાં આવેલા નવા છૂટછાટને કારણે એપ્રિલ અને મે મહિનામાં ભારતની રશિયન ઓઇલની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ. ત્યારે ભારતીય રિફાઇનર્સે જરૂરિયાતનો મોટો હિસ્સો પહેલાંથી જ સુરક્ષિત કરી લીધો છે. અને બિન પ્રતિબંધિત સંસ્થાઓ અને જહાજો દ્વારા તેલની જરૂરિયાતો જે છે તેને પૂરી કરી લેવામાં આવી છે. ચીન પછી ભારત અત્યારે રશિયાના ઓઇલનો સૌથી મોટો બીજો દેશ છે કે જે સૌથી વધારે ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. ત્યારે માર્ચમાં ભારતે રશિયા પાસેથી દરરોજ લગભગ 22.5 લાખ બેરલની ઓઇલની આયાત કરી છે. અને એપ્રિલના અંત સુધીમાં આંકડો દરરોજ 21 લાખ બેરલ રહેવાની ધારણા છે. ત્યારે ઓઇલ પુરવઠામાં કોઈ અછત નહીં વર્તાય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રશિયા તરફથી સસ્તું ક્રૂડ મળે છે તમને કમ્પેરેટિવલી જે ગ્લોબલ ક્રૂડના ભાવ છે તેની સામે. એટલે એ રીતે ભારતની એનર્જી સિક્યોરિટી વધારે સારી છે. આ તરફ ટ્રમ્પ સાહેબે ટેરિફને લઈને બધી કંપનીઓને અનોખી અપીલ કરી છે. આપ જાણતા હશો કે અત્યારે ફિલહાલ ટેરિફ પાછા આપવાના છે. ટેરિફમાં જે નાણાં વસૂલેલા તે સુપ્રીમ કોર્ટના આદેશ, અમેરિકાની સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પાછા પરત આપવાના છે બધી કંપનીઓને. ત્યારે ટ્રમ્પ સાહેબે એવું કહ્યું કે જો કંપનીઓ આ ટેરિફ પરત નથી વસૂલતા સરકાર પાસેથી તો અમે તમને યાદ રાખીશું. હવે આ સારા અંદાજમાં કહ્યું, પણ તેમ છતાં એવું લાગે છે કે અમે તમને યાદ રાખીશું એ દાઢમાં કહ્યું હોય ને એવું લાગે. જે કંપનીઓ ટેરિફ રિફંડ નહીં માગે તેમને હું યાદ રાખીશ એવું ટ્રમ્પ સાહેબે અનોખી અપીલ કરી. અને આ નિવેદન કંપનીઓ પર એક પ્રકારનું રાજકીય દબાણ માનવામાં આવે છે. 6-3ના મતોથી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા હતા.
ત્યારે $160 અબજ ટેરિફનું રિફંડ આપવા માટે પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને અત્યારે રિફંડ શરૂ થઈ ગયા છે. ગઈકાલે પણ તમને યાદ હશે કે આપણી જે એક્સપોર્ટ કંપનીઝ છે બેઝિકલી, ચાહે સી ફૂડ હોય કે ટેક્સટાઇલ હોય, તે બધી કંપનીઓને રિફંડની અપેક્ષાને કારણે એ બધામાં મૂવમેન્ટ પણ હતી. ત્યારે આ રિફંડ જતું કરશે તે કંપનીઓ બ્રિલિયન્ટ હશે તેવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. એપલ અને એમેઝોન જેવી કંપનીઓ હજુ સુધી રિફંડ માગ્યા નથી. ત્યારે કોર્પોરેટ જગત અને માર્કેટ પર ટ્રમ્પના આ નિવેદનની વ્યાપક અસર થશે અને આ નિર્ણયની અસર આ કંપનીઓના કેશ ફ્લો અને શેર માર્કેટ પર પડી શકે છે. રોકાણકારો રિફંડના નાણાં કંપનીના ખાતામાં પાછા આવે એવું ઈચ્છે છે, પણ હવે કંપનીઓ પર પોલિટિકલ પ્રેશર છે તેની અસર પણ અહીંયા જોવા મળશે. આ તરફ મૂડીઝે ભારતની અર્થતંત્રના ગ્રોથ પર એક નવો અંદાજ જાહેર કર્યો અને 6%નો નવો આંકડો જાહેર કર્યો છે, જે ઘટાડો બતાવે છે. વર્ષ 2027 માટે, નાણાકીય વર્ષ 2027 માટે થઈને ભારતનો ગ્રોથ રેટ ઘટાડીને 6% કરવામાં આવ્યો છે અને જીડીપી ગ્રોથના અંદાજમાં કાપ એનર્જી સિક્યુરિટીને લઈને જ મૂકવામાં આવેલો છે, જે ક્રૂડના ભાવ વધ્યા તેની અસર છે. લાંબા સમય સુધી ચાલતા આ ઉર્જા સંકટ પર ભારતીય વેપાર ખાધમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને વધતા ઓઇલ પ્રાઇસીસ અને સપ્લાય ચેઇનની સમસ્યાઓને કારણે સરકારી તિજોરી પર અત્યારે ફિલહાલ દબાણ છે. ગ્લોબલ એનર્જી ક્રાઇસિસની ભારતીય માર્કેટ અને અર્થતંત્ર પર નકારાત્મક અસર જોવા મળી છે અને આર્થિક વિકાસની ગતિ ધીમી પડવાની શક્યતાએ રોકાણકારોમાં ચિંતા સિમ્પલી વધારી છે. ઉર્જાના ઊંચા ખર્ચને કારણે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ સેક્ટરની નફાકારકતા પર પણ અસર પડી શકે છે, તેને ધ્યાન રાખીશું. ગઈકાલે દિલ્હીમાં આતંકી કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું. આ મોટા સમાચાર છે ભારત માટે. દિલ્હી એનસીઆરમાં આઈએસઆઈ સાથે જોડાયેલા 2 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજધાનીમાં એટલે કે જેને કહેવાય ને કે માસ શૂટિંગ કરવાનો તેમનો પ્રયાસ હતો અને ગ્રેનેડ હુમલા કરવાનું પણ પ્લાનિંગ આમનું હતું. ત્યારે પાકિસ્તાની હેન્ડલર્સ સાથેનો સીધો સંપર્ક અને આઈએસઆઈ સાથે જોડાયેલા આ 2 શખ્સો જે છે તેમનો ખાસ અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને ભીડભાડવાળા વિસ્તારો અને મહત્વના સ્થળો પર હુમલો કરવાનો તેમનો પ્લાન હતો. હાઈ અલર્ટ પર અત્યારે દિલ્હી છે. માર્કેટ અને જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ તરફ પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા અમુક નિર્ણયો જે જાહેર કરવામાં આવ્યા તે ખૂબ જ ચર્ચાસ્પદ છે. મોટરસાયકલ એટલે કે 2 વ્હીલર પર અત્યારે ફિલહાલ કડક નિયંત્રણો કોલકાતામાં લાગુ કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને એક્શન જાહેર કરાયું છે, જેમાં 27 એપ્રિલના રાત્રિના સમયથી બાઇક ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હશે અને દિવસ દરમિયાન બાઇક પર ડબલ સવારી નહીં કરી શકો, આવા પ્રકારનો નિર્ણય જાહેર કરવામાં આવે છે. ચૂંટણીમાં હિંસા રોકવા અને અસામાજિક તત્વોને ડામવા પોલીસનો આ એક્શન પ્લાન છે, જેમાં ઇમરજન્સી સેવાઓ અને મીડિયા કર્મીઓને પ્રતિબંધમાંથી મુક્તિ મળી શકશે, પરંતુ શાંતિપૂર્ણ મતદાન અને કોલકાતા પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા અત્યારે ફિલહાલ આના માટે જોવા મળી રહી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આ તબક્કે અત્યારે ફિલહાલ માર્કેટ ને જાહેર માર્કેટ છે, જે જાહેર સ્થળો છે તેના પર પોલીસ સઘન ચેકિંગ અત્યારે ફિલહાલ કરી રહ્યું છે. તો આ એક સંકેત છે કે જેને તમે ધ્યાન રાખો. આવો દર્શક મિત્રો, છેલ્લે એફઆઈ અને ડીઆઈનો સંકેત જાણી લઈએ. વિદેશી રોકાણકારો અત્યારે ફિલહાલ જે છે તે ખાસ ગઈકાલે શું કરીને ગયા છે. કેશ માર્કેટમાં તો વેચ્યું છે ઓબ્વિયસલી, એટલું 1918 કરોડ રૂપિયા આસપાસ. આપણે છેલ્લા થોડા દિવસો ખરીદારી જોઈ, ત્યારબાદ જુઓ વેચવાલી વધી રહી છે તેમના તરફથી ફરી એકવાર. પરમ દિવસે 1000 કરોડ આસપાસ અને આજે 1918 કરોડ આસપાસની વેચવાલી તેમણે કરી છે. સામે ડીઆઈએસનો આંકડો આપો. ડીઆઈએસ ફરી એકવાર ખરીદવા લાગ્યા. 2221 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી ડીઆઈએસે ગઈકાલે કરી છે. એટલે એફઆઈએસે વેચ્યું, ડીઆઈએસે ખરીદ્યું, ફરી એકવાર મામલા ફિટુસ. ઓકે, પછી તમે આપો ઇન્ડેક્સ ફ્યુચર્સ. ઇન્ડેક્સ ફ્યુચર્સ પર તમે નજર કરો. નિફ્ટીમાં ફ્યુચર્સ છેલ્લા કેટલા 5 તમને ખરીદદારી જોવા મળશે. એટલે ફ્યુચર્સમાં તો ગઈકાલે હેવી ખરીદદારી છે. ગઈકાલે શું થયું? ગઈકાલે શોર્ટ કવરિંગ થયું હતું, રાઈટ? અને છેલ્લે તમે જોવું હોય તો ઓલમોસ્ટ 1979 કરોડ રૂપિયાની ખરીદદારી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં જે પાછલા 5 દિવસની હાઈએસ્ટ છે. એટલે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તેઓ સતત લોંગ જઈ રહ્યા છે. પણ ઓપ્શન્સ જુઓ તમે તો ઓપ્શન્સમાં તેઓએ વેચવાલી યથાવત રાખી. હવે ગઈકાલે એક્સપાયરી હતી એટલે ચલો ભૂલી જાઓ. પછી આપો તમે પુટકોલ રેશિયો. પુટકોલ રેશિયો ક્યાં આવીને ઊભો છે? 1.55, જે ઓલમોસ્ટ ઓવરબોટને નજીક ધીરે ધીરે આપણે જઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ બની રહી છે પુટકોલ રેશિયોના હિસાબે. પણ પીસીઆરને એ રીતે ન જોવો જોઈએ ઓવરબોટના હિસાબે. શા માટે? કારણ કે તમે ઘણા સમયથી વેચવાલીના દબાણમાંથી બહાર આવી રહ્યા છો. તો આ એક સંકેત. અચ્છા, બેંક નિફ્ટીમાં પણ ફ્યુચર્સ ગઈકાલે ખરીદ્યા. એક આપણે જે ચિંતા જે વ્યક્ત કરી રહ્યા હતા તે પણ દૂર થઈ ગઈ અહીંયાથી. ખાસ ઓપ્શન્સમાં શું કર્યું? ઓપ્શન્સમાં પણ ગઈકાલે વેચવાલી કરી છે, જે હેજિંગનો સંકેત છે. એટલે ઓકે, અહીંયા કંઈ સંકેત નથી. પુટકોલ રેશિયો શું કહે છે બેંક નિફ્ટીનો? એ પણ ઇમ્પ્રૂવ થયો. યસ, 1.12 પહોંચી ગયા, તો આ પણ સારી બાબત છે, કોઈ ચિંતા નથી. પણ આજે ફરી એકવાર માર્કેટ ગેપ ડાઉન ખુલી રહ્યા છે, જેમાંથી સુધારો આવશે કે કેમ તે જોઈશું આપણે. હવે સ્ટોક ફ્યુચર્સ જુઓ, અહીંયા પણ ખરીદારી આવી ગઈ ફરી એકવાર, તો આ પણ એક સુધારો છે. ગઈકાલે એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક તમને યાદ હશે છેલ્લે ફરી એકવાર સારી ખરીદારી હતી. અને ઓપ્શન્સ જુઓ તમે તો ત્યાં પણ થોડી એવી ખરીદારી જોવા મળેલી છે સ્ટોક ઓપ્શનમાં.
તો આ બધું જોતા નેટ તમારો લોંગ શોટ રેશિયો બહુ સરસ ઇમ્પ્રૂવ થયો ગઈકાલે. 20.71થી ઇમ્પ્રૂવ થઈને તમે આવી ગયા સીધા 22.62 પર, જે સૌથી સારું ઇમ્પ્રુવમેન્ટ તમને અહીંયાથી ખાસ બતાવે છે. રાઈટ, તો આ છે તમારા માટે હેન્ડઓવર ગઈકાલે સરસ મજબૂતીનું. આજે નો ડાઉટ એક ઘટાડાનો સંકેત અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યો છે, પરંતુ જોઈશું થોડો સમય આપો તો કદાચ મે બી ડાઉ ફ્યુચર્સ જેમ રિકવર થયા છે તો અહીંયા પણ તમને સુધારો જોવા મળે. બસ ક્રૂડના પ્રાઇસીસ પર આજે ખાસ ધ્યાન રાખીશું. આ સાથે દર્શક મિત્રો આજના ગિફ્ટ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશના આપ્યો રજા. એક બ્રેક અને બ્રેક બાદ ઇન્ટ્રાડે ગેમમાં આજના 20 મહત્વપૂર્ણ ટેકનિકલ સમાચારોના બેસિસ પર કયા શેર્સ તમારે વોચ લિસ્ટમાં જરૂર એડ કરવા જોઈએ તે જાણીશું મારા સહયોગી અજય અને યુમિક પાસેથી. જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવસંનામ.